તો હેલો વોટ્સઅપ ગાઈઝ, આજે આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આવી ગયું છે આપણું પાર્સલ, તો આપણે એનું કરવાનું છે અનબોક્સિંગ. તો હવે ગાઈઝ આપણે કરી અનબોક્સિંગ ચાલુ લઈને ભાઈ તો પહેલાં આપણે આ રેપિંગ તોડવાનું છે, પછી એને કંઈ દુબારું આમાંથી કેબલ બી નીકળી ગયું. હવે આને ફેંકી દઈ, અત્યારે નહીં ફેંકવું, રાખી દઈએ આપણે પકડે ભાઈ. પહેલાં આપણે એક આ કેબલ નીકળેલ હતું પહેલેથી, આપણે આ ટેપ પટ્ટીનું અનબોક્સિંગ નાખીએ. હા તો ટેપ પટ્ટી તો બહુ તોડવી અઘરી લાગે. તો ગાઈઝ આપણે પૂઠું બી તોડવું જોઈએ. આપણે પૂઠું તોડ નાખ્યું ગાઈઝ. હવે આપણે આ બોક્સ મારું કાઢવું ગમે. ગાઈઝ આપણું બોક્સ નીકળી ગયું છે બહાર. હવે આ બોક્સને આપણે ફેંકી દઈએ. હવે તો આપણું હતું પેલું સ્ટેન્ડ, સેલ્ફી સ્ટિક, બ્લૂટૂથ. તો આપણે એને કાઢી બહાર પેલા તો આ નીકળું ગાઈઝ. આમાં તો આ તો બટકી નહીં ગયા ને આપણા પૈસા 800 રૂપિયા રોકા. નાનું કેબલ અહીંયા છે. આમાં એક આપણે પન્ની આપી છે, આપણા લગ્ન કેવી રીતે થાય આમાં લખેલું હોય. તો આમાં ગાઈઝ આપણા લગ્ન કેવી રીતે થાય ને એ આ પન્નીમાં લખેલ છે ગાઈઝ. જ્યારે આ પન્ની ચાઇનીઝ છે, જો આ પન્નીમાં આપણા લગ્ન લખેલ છે આખા. હવે ગાઈઝ આપણે આનું કરી નાખીએ ફિટિંગ. તો એ આવવાનો તો આપણે આ લઈ લીધી લાઇટને આગળ. આપણે લગ્નની કંકોત્રી અહીંયા રાખી દીધી. પહેલાં તો આપણે સ્ક્રૂને કાઢલી બારો. સ્ક્રૂ તો હા નકામીનો જ આપ્યો કે કંપની વાળાએ. તો આવી રીતે આમ રાખી નાનું કરી દઈએ આપણે ધીમે ધીમે ફિટિંગ ચાલુ. બોલ ગાઈઝ આ તો થઈ ગયું લોક ગાઈઝ. તો ગાઈઝ આ થાય છે લોક ધીમે ધીમે. તો ગાઈઝ આ થઈ ગયું ફૂલ લોક. ફૂલ ટાઈટ કરવું અમે. તો આપણે આને કરી દીધું ફૂલ ટાઈટ. અને આ કંઈક આવી રીતે વર્ક કરે ગાઈઝ. આવી રીતે હોય છે. આમ ખુલે છે, પછી આનું અનબોક્સિંગ આમ થાય છે. હવે તો આપણે આમાં કરીએ મોબાઈલ લગાવવાની ટ્રાય. હવે તો ગાઈઝ આપણે આમાં કરવાના છીએ ફોન ફોલ્ડ. તો આપણે આપણો ફોન કાઢી લીધો ખિસ્સામાંથી. તો હવે આપણે પહેલાં આને આમ ખોલી નાખ્યું, પછી આને આવી રીતે આમ ખોલ્યું, અને પછી કરી દીધો ફોન ફોલ્ડ કરવાનો ચાલુ. આમ કરીને આમ લઈ લીધો ફોનની અંદર. આવી રીતે આમ ફોન રહીએ, અને આમ ફરી પણ શકે છે. કરી દઈએ બંધ. અને આમ કેમ કરવું ઠીક છે. આમ પણ જઈ શકે છે. પાછું આપણે તો એમ નામ કરી દઈએ આમ. તો હવે આપણે આ લાઈટ આમ પણ થઈ શકે છે, આમ પણ ટ્રેવલિંગ કરી દઈએ બંધ. ગાઈઝ હવે હું તમને બતાવી આને આ બેને બ્લૂટૂથને અને મોબાઈલને કનેક્ટ કરીને. તો પહેલાં આપણે આનું કરી દીધું કનેક્શન ચાલુ. તો અહીંયા બૈરી છે લાઇટ, તમને દેખાતી જાય છે. જ્યાં બૈરી લાઇટ. પછી મેં મારા મોબાઈલનું સ્ક્રીન ચાલુ કરી અને આ કર્યું બ્લૂટૂથ ચાલુ. તો એ કનેક્ટ થઈ ગયું. અને હવે આપણે આનો કેમેરો બતાવવાના છીએ. તો જો ગાઈઝ આમ આવી રીતે આમ ફોટો પડે છે. ત્યારે ફોટો પાડી લીધો. ગાઈઝ હું તમને બતાવવાનો છું આના ફ્યુચર. તો આવતો રહે કેમેરામેન અહીંયા. તો પેલું એક તો આ છે, આમ થઈ જાય છે. પછી એક આમાં આ સિસ્ટમ આવે. આ તો આ ખુલી જાય છે આના પાયા. આવી રીતે આમ સ્ટેબલ રહી જાય. પછી સીધું આવી રીતના આમ
તો ભાઈ ગાઈસ આમાં લાઇટ પણ થાય છે. તો પછી એક આ ફ્યુચર હતું, પછી આ સ્ટીક બહુ લાંબી થાય, પછી આમ પણ ઉપયોગ કરી શકીએ આપણે આનો. આખું સ્ટીક આવું હોય છે કંઈક. તો ગાઈસ હવે આને કરી દઈએ પાછું ફોલ્ડ. આટલું ફોલ્ડ થઈ ગયું. પછી આને મારી દઈએ આમ ધક્કો, પછી આમ કરી દીધું. તો આને રાખી દીધું. પછી એમાં એક આવ્યું હતું કેબલ, અને એક મારા લગ્નની કંકોત્રી હતી ચાઇનીઝ સ્ટાઇલમાં. તો કરી દીધી આપણે કંકોત્રી ભેગી, એ ફેંકી દીધી. તો હવે જતા મળીએ આપણે કાલના બ્લોગમાં. બાય બાય. તો પછી તમારા ભાઈ કપી નાખ્યા વાળ, અને કેવો લાગુ છું, હીરો જેવું લાગુ છું ને કોમેન્ટ કરી દેજો. તો પછી ગાઈસ તમારો ભાઈ બેસી ગયો હિંચકી, અને ધીમે ધીમે કરી દીધો હિંચકો ચાલુ, અને આવી રીતે ટાયર ઉપર પગ રાખીને બેઠો છે તમારો ભાઈ. તો ગાઈસ હવે આપણે જોઈશું કે પૈસાના ઝાડવામાં પૈસા આવ્યા કે નહીં આવે. તો આપણે સીધા પૈસાનું ઝાડવું જોઈને જ મળીએ. નહીં આવી તો આજ તો આપણે પૈસાનું ઝાડવું કાઢીને ફેંકી દેવાનો જ વિચાર છે. એવું વિચારીને પ્લાનિંગ કરીએ છીએ. હવે જઈને જોઈએ કે પૈસાના ઝાડવામાં પૈસા આવ્યા કે નહીં. તો હવે સીધા આપણે પૈસાના ઝાડવેથી જ શોધ ચાલુ કરી દઈએ. તો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ પૈસાના ઝાડવાની પાસે. તો હવે જોઈએ પૈસાના ઝાડવામાં પૈસા આવ્યા કે નહીં. તો ગાઈસ આ છે આપણે પૈસાનું ઝાડવું. આમાં તો પૈસા આવ્યા જ નહીં ગાઈસ હજી. અને જોઈએ જો આમાં તો કેટલા બધા મકડીના ઝાડા પણ થઈ ગયા છે. આપણે તો કાઢી લઈએ જે આવી રહ્યા, બહાર ફેંકી દઈએ કાઢીને. કાંટા બહુ વાગે ગાઈસ. તો ઓલરેડી ગાઈસ આપણે આનું કામ કાઢી નાખ્યું છે. તો પછી ગાઈસ એકલો હિંચકો હલતો હતો આપણે ત્યારે ઊભા થયા ત્યારનો. તો હજી આમનામ જ હલે છે ગાઈસ. હેલો વોટ્સઅપ ગાઈસ. તો તમારો ભાઈ બેસી ગયો છે હિંચકામાં. હવે આપણે ફૂલ મોજથી એન્જોય કરીએ છીએ. અને થોડુંક આજ તો વાતાવરણ પણ ઓલું છે વરસાદી. તો હું તમને બતાવી દઉં કે એવું વાતાવરણ છે. ચાલો ગાઈસ તો હું બતાવી દઉં તમને વાતાવરણ. તો ગાઈસ આજે તો બધી બાજુ જ દેખાય છે કાળા વાદળ. તો આ બાજુ પણ કાળું વાદળ છે, આ પણ કાળું વાદળ. આજે તો બધી બાજુ કાળું વાદળ ને કાળું વાદળ જ દેખાય છે. અને આ છે બહુ મોટું કાળું વાદળ. તો સીધા આપણે આગળ મળીએ બ્લોગમાં. બાય બાય. એ ગયો. તો પછી તમારા ભાઈને આવતી હતી નીંદર, તો સૂઈ ગયો. તો પછી હવે નીંદરમાં તમારો ભાઈ જલ્દી સૂઈ ગયો છે. અને હિંચકો ફૂલ ચાલુ હતો એટલે ગરમી તો થતી જ નહોતી. તો સૂઈ ગયો તમારો ભાઈ. અને હિંચકો ફૂલ ચાલુ છે. અને ઠંડી હવા પણ બહુ સારી આવે છે. તો ફૂલ મજા આવે છે. હવે તો સીધા આપણે ઉઠીને જ મળીએ. તો નીંદરમાં વાગીએ તો 5. તો પછી હવે આપણે મોઢું લઈને થઈ ગયા ઊભા, હિંચકા ઉપર બેઠા રહ્યા. તો હવે આપણે જવું હતું નીચે, તો થઈ ગયા હિંચકા ઉપરથી ઊભા, અને હવે થઈ ગયા નીચેની બાજુ હાલ.